નમસ્કાર શ્રોતા મિત્રો આપણી શ્રેણી ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે આર્થિક સાક્ષરતા એમાં આપણે વાત કરી રહ્યા છીએ ઘણા વખતથી. અને આજનો આપણો વિષય છે બચતની સ્માર્ટ રીતો, એટલે કે કેવી રીતે બચત કરી શકાય સરસ રીતે. અને આ વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેતન શાહ. નમસ્કાર શાહ સાહેબ. નમસ્કાર જયેશભાઈ. સર, એક સવાલ એવો થાય કે બચત કરવી એક જ્ઞાતા તરીકે ઇકોનોમિક ફિલ્ડના કેમ જરૂરી એવું તમને લાગે? જયેશભાઈ, એક મારો અવલોકન છે એ તમારી સામે મૂકીશ. ઓલમોસ્ટ 20 વર્ષથી કહી શકું કે હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું. અમદાવાદની વાત કરીએ તો સમૃદ્ધિ સારી એવી થઈ છે લોકોની. નીચલા કક્ષાથી લઈને ઉપરના કક્ષાના માણસ હોય, ઉદ્યોગપતિ, બધાની આવકો વધી છે ઓછા વધતા પ્રમાણમાં. મારા ધ્યાન ઉપર એ આવ્યું છે કે સદ્ધરતા મેળવ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક પીસ ઓફ માઇન્ડ નથી, મનની શાંતિ નથી મળતી. અને માણસ જે જંગતો હોય છે એ ફક્ત પૈસા માટે નહીં, પીસ ઓફ માઇન્ડ માટે, મનની શાંતિ માટે પણ જંગતો હોય છે. અને જે કહી શકાય, ઇંગ્લિશમાં ફ્રેઝ યુઝ કરું તો સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા માટે. બરાબર છે. સ્ટ્રેસ ફ્રી લાઈફ કેવી રીતના જીવી શકાય એના ઘણા બધા એન્સર્સ, જવાબો હોઈ શકે. એમાં કોઈ એક્સપર્ટ નથી. બરાબર. પણ તમે મારા ફિલ્ડની વાત કરો અને આજના જે ટોપિક છે સ્માર્ટ વેઝ ઓફ સેવિંગ, એમાં ડેફિનેટલી કહી શકીશ કે ફોર મી સેવિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ which can lead you to stress-free life and also achieve you to obtain greater peace of mind. યસ, એટલે માત્ર પેલા સુખ સગવડતા માટે નથી પણ માનસિક શાંતિ માટે પણ બહુ જ જરૂરી છે. હવે સર, કઈ કઈ રીતે બચત કરી શકાય? જ્યારે બી આપણે આનો જવાબ આપતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા તો મારે મૂળભૂત સિદ્ધાંતની વાત કરવી પડશે કે બચત તમે જ્યારે શરૂ કરો તો મૂળભૂત સિદ્ધાંત શું હોવું જોઈએ? એક જ, વૈવિધ્યકરણ, ડાયવર્સિફિકેશન. ફાઇનાન્સમાં એક એવી કહાવત છે કે ડુ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. બધા ઈંડા એક બાસ્કેટમાં નહીં મૂકવા, કારણ કે જો બાસ્કેટ પડી ગઈ તો બધા ઈંડા તૂટી જશે. એટલે 2 ઈંડા અહીંયા મૂકી દો, 3 ઈંડા ત્યાં મૂકો, 5 ઈંડા ત્યાં મૂકો, તો એકાદ બે જગ્યાથી પડે તો બાકીના ઈંડા તમારી પાસે હયાત હોય. બરાબર. સેમ ઇઝ ટ્રુ ફોર સેવિંગ્સ. એક આપણે એવી કલ્પના કરીએ કે તમે બધી તમારી બચત સ્ટોક માર્કેટમાં મૂકી દીધી. અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સ્ટોક માર્કેટ જે વળતર આપે છે 15-18%. હવે આંકડા ક્યાંથી આવે મને ખબર નથી, પણ લોકોમાં એક વાત ફેલાયેલી છે એ તો બેંક નહીં આપી શકે, પોસ્ટ ઓફિસ નહીં આપી શકે. તો 2 લાખ રૂપિયા તમે મહેનત કરી કમાયા અને બધા 2 લાખ રૂપિયા તમે બચાવ્યા અને બધા 2 લાખ રૂપિયા તમે સ્ટોક માર્કેટમાં નાખી દીધા, ઇન્વેસ્ટ કર્યા. અને કમનસીબે જો કરોડોભૂસ થાય, સ્ટોક માર્કેટ સેન્સેક્સ નીચે પડી જાય અને તમારે લિક્વિડિટી કરવાનો વારો આવે કે આપણે હવે ગમે તેમ બહાર નીકળવું પડશે તો પૂરું નુકસાન કરીને નીકળશું. તો એવું કરો કે 2 લાખ રૂપિયામાંથી 50,000 રૂપિયા તમે સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરો, તો બીજી જગ્યાએ પણ ઇન્વેસ્ટ કરો, જેથી કરીને એક જગ્યાએ ડૂબે તો બીજી જગ્યાએ પૈસો હયાત હોય. હવે ક્યાં? પેલું એફડી એકાઉન્ટ, જે આગળ મેં વાત કરી છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ. અને ખાસ કરીને આપણે ગવર્મેન્ટ બેંકનો આગ્રહ વધારે લોકો રાખતા હોય છે, જે 100% સેફ સિક્યોર હોય છે. 5 લાખ રૂપિયા સુધી તો બધી બેંકો સિક્યોર્ડ જ છે. બરાબર. પછી એની અંદર હજી એક ઓપ્શન છે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, પીપીએફ એકાઉન્ટ બી ખોલાવો તમે. પછી મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટમાં જવું હોય તો મારી સલાહ છે ડાયરેક્ટલી શરૂઆત ન કરો. જો પૂરતું જ્ઞાન, સમય ન હોય તો સ્ટાર્ટ વિથ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અને આ છેલ્લો તબક્કો છે, આના પછીનો બોલું છું. જો આ બધામાં તમે પૂરતા પૈસા રોકાણ કર્યું છે, બચત તો કરી છે અને હજી વધારે છે તો ડેફિનેટલી તમે સોનું ખરીદીને રાખો, પરચેસ ગોલ્ડ. બરાબર છે. હવે સર, એક જૂની કહેવત છે કે મની સેવ્ડ ઇઝ મની અર્ન. તમે આને કેવી રીતે એક ઇકોનોમિસ્ટ તરીકે, ઇકોનોમીના જ્ઞાતા તરીકે કેવી રીતે આને બોલવો? ઓકે, આવકના ઘણા બધા સ્ત્રોતો હોઈ શકે. એક સ્ત્રોત છે તમે ક્યાંક જોબ કરવા જાઓ છો, નોકરી કરવા જાઓ છો અને પગાર મેળવો છો. પ્લસ બીજો સ્ત્રોત એ છે કે તમારી કોઈ દુકાન છે, ભાડે આપેલી છે, એટલે ભાડું મળી રહ્યું છે. એ તમારા બાપ દાદાની દુકાન હશે, તમે કોઈ ધંધો ચલાવ્યો નથી પણ તમે ભાડે આપી દીધી. એવી જેના તમારો કોઈ એક ફાજલ ફ્લેટ પડ્યો હોય એ બી તમે ભાડે ચડાવ્યો હોય તો ભાડું એ તમારી આવક થઈ ગઈ. આની અંદર હજી એક હું જોડી જાઉં છું, બચત. તમે બચત કરો. બચતને તમે ક્યાંક મૂડીરોકાણ કરવાના છો, રિટર્ન્સ મળવાના છે, એનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે. એફડી બેંકમાં મૂકો તો વ્યાજ કહેવાય છે. સ્ટોક માર્કેટમાં મૂકો અને જે શેર્સ ખરીદો છો એ ટ્રેડિંગ માટે નથી ખરીદતા, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદો છો, તો જે ઇન્ટરેસ્ટ મળે છે એને ડિવિડન્ડ કહેવાય છે. તો ઇન ધેટ સેન્સ સેવિંગ ઇઝ અનધર સોર્સ ઓફ ઇન્કમ. એટલે બચત કરો છો એ તમારો આવકનો બીજો સ્ત્રોત છે.
અગત્યનો સ્ત્રોત છે. સર હવે મોટાભાગે ઘણીવાર એવું આપણે સાંભળ્યું હશે કે હું એટલો ક્યાં કમાઉં છું કે મારે બચત કરી શકાય. એ બહુ બહુ સીધો જ જવાબ હોય છે જ્યારે કોઈ બચતની વાત કરે ત્યારે. તમે આવી વ્યક્તિનો શું જવાબ આપો? ઓકે, અમારા વિદ્યાર્થીઓ ઘણીવાર પૂછતા હોય છે કે અથવા કહેતા હોય છે, સર 10 કલાક વાંચી નાખ્યું તો માર્ક્સ નથી આવતા. એટલે મારે એટલું જ કહેવું પડે કે સારા માર્ક્સ મેળવવાના બે તરીકા છે. વન ઇઝ હાર્ડ વર્ક એન્ડ સેકન્ડ ઇઝ સ્માર્ટ વર્ક. તમે બધા હાર્ડવર્ક કરી રહ્યા છો. જ્યારે તમે જણાવો છો કે 7 કલાક વાંચ્યું, 8 કલાક વાંચ્યું, 10 કલાક વાંચ્યું, 5 પેપર સોલ્વ કર્યા, પણ સ્માર્ટ વર્ક કરતા નથી. પછી એમને શીખવાડું કે દરેક સબ્જેક્ટમાં સ્માર્ટ વર્ક કેવી રીતના થઈ છે. એવી રીતના જ બચત કરવાની પણ સ્માર્ટ ટેકનિક્સ છે. હવે આ સ્માર્ટ ટેકનિક્સ કઈ છે કે જેથી કરીને ભલે ઓછો પૈસો કમાતા હો, ઓછી બચત થતી હોય, તો પણ વળતર તમે મહત્તમીકરણ કરી શકો છો. સૌથી પહેલા આગળના એપિસોડમાં એક વાત કરી છે, બજેટ બનાવો. તમે કહેશો આખા વર્ષમાં ફક્ત 10,000 રૂપિયાની બચત થાય છે, કોઈ વાંધો નહીં. એ 10,000 રૂપિયા ક્યાં ક્યાં બચત કરવા એ પણ તમે લખી નાખો. શરૂઆત ભલે તમે 200 રૂપિયાના બચતથી જ કરો. 2014-15માં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી, તો એની બહુ ટીકા થઈ હતી કે ગરીબ લોકો પાસે તો કઈ બચાવવા હોતું નથી, તો એ તો ખાતું ખોલશે, બાકી એનો ફાયદો શું. પણ જ્યારે લોકોને મજા આવી કે મારા નામે બેંકમાં ખાતું છે, બેંકમાં જવા મળે છે, ઝીરો એકાઉન્ટ બેલેન્સ છે અને પાસબુક બી એ લોકો આપી રહ્યા છે, તો અમુક લોકોએ એવો એક પ્રયત્ન કર્યો કે ચલો 100 રૂપિયા બચાવીને જોઈએ. એ લોકો નિરાક્ષર હતા, ઘણા બધા લોકો એમાંથી. આ તો મેં કેસ સ્ટડી વાંચેલી છે, તમારી સામે મૂકી રહ્યો છું એના અવલોકનો. અને જ્યારે વર્ષ પછી ગયા, કોઈ કીધું હશે એમને કે તમારા પૈસા વધી જશે, ચક્રવર્તી વ્યાજ. તો એમને પૂછ્યું કે મેં 100 રૂપિયા જમા કર્યા કેટલા થયા, તો જ્યારે એમને જણાવવામાં આવ્યું કે 100 નથી, હવે 105 થઈ ગયા, એ ખુશ થઈ ગયા. એમને વિશ્વાસ બેઠો કે નહીં, આ બચત કરવાથી ફાયદો તો થાય છે. નંબર 1, બજેટ બનાવવી પડે. નંબર 2, આ કરી શકાય એવું છે, એ જ વાત કરીશું. નંબર 2, આપણે બધા ખર્ચાઓ કરતા હોઈએ છીએ, એનું વર્ગીકરણ 2 ભાગમાં કરી દો, જરૂરી, બિનજરૂરી. અને કદાચ શ્રોતા મિત્રો તમને ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું. બિનજરૂરી ખર્ચાઓ ઘટાડો. તરત શૂન્ય નહીં થઈ શકે. મહિનામાં 4 વખત બહાર હોટલમાં જઈને જમવાની આદત હશે તો એ તરત તમે નહીં કરી શકો, પણ 6 મહિને, 1 મહિનો એવો આવશે કે ભાઈ આપણે 4 વાર નહીં 3 વાર જઈએ તો. અને પોતાની જાતને જ પૂછો કે હું 1 વાર જાઉં છું અને 2,000 રૂપિયા ખર્ચ થઈ જાય છે, હું 3 જ વાર ગયો, 2,000 રૂપિયા બચાવી દીધા, એને અલગ રાખી દો, આપણે બચત કરીએ. ત્રીજું, ફરજિયાતપણે બચત ખાતામાં દર મહિને તમારે પૈસા કરાવવા જ પડે. આરડી એકાઉન્ટ ખોલાવી દો, બેંકને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દો કે દર મહિને 5મી તારીખે મારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી 300 રૂપિયા આરડી એકાઉન્ટમાં જમા કરાવી દો. બહુ નાની રકમ કહી રહ્યો છું, હું 3,000 કહું તો તમને તકલીફ પડે, હું ફક્ત 300 રૂપિયા કહી રહ્યો છું, આપણા બધા માટે મેનેજેબલ છે. બરાબર. પછી આવશે, તમે રોકાણ કરો છો તો બહુ વિચારપૂર્વક કરો. એટલે જ મેં ના પાડી, ડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાં નહીં કૂદતા. સ્ટોક માર્કેટમાં હાઈ રિટર્ન્સનો લાભ લેવા માટે બી તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા જાઓ તો ફાયદો થશે. આપણે બધા 5મા નંબરે આ રીતના મૂકીશ કે આપણે બધા ક્યાંક કોઈક ને કોઈક લોન લીધેલી હશે. હાઉસ લોન હોય કે પછી વ્હીકલ લોન હોય, ઇવન સ્માર્ટફોન પણ લોન ઉપર મળતા હોય છે, ઈએમઆઈ ભરતા હશો. જો તમારે એક કરતાં વધારે લોન લીધેલી હોય તો જે સૌથી ઊંચા વ્યાજના દરે લીધેલી લોન છે, પહેલા એની ભરપાઈ કરી દો, એમાંથી છૂટા થઈ જાઓ તમે. અને છેલ્લા નંબરે બિનજરૂરી લોન લેવાનું ટાળો. હું પોતે ક્રેડિટ કાર્ડ રાખતો નથી, ડેબિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ છે, પણ ક્રેડિટ કાર્ડ નથી રાખતો. એટલે એકચ્યુઅલી તમારે એવું માનીને ચાલવાની જરૂર છે કે ક્રેડિટ કાર્ડ એ તમારા માટે નથી, એ જે તે સંસ્થા માટે છે, જે તમને આપે છે. હા, અથવા બિઝનેસમેન માટે, અથવા બિઝનેસ માટે. હવે સર, આકસ્મિક ભંડોળ એ બહુ અગત્યનું છે, એ ઊભું કરવું. તમે એને કેવી રીતે જોડો બચત સાથે? આપણે 2025માં પ્રવેશી ચૂક્યા છીએ. વર્ષ 2000 થી ચાલુ કરો અને વર્ષ 2024 વર્ષ પૂરા થયા આ સદીના, તો એમાં ઘણા બધા મોટા ફેરફારો થયા છે. ટેકનોલોજીના થયા, પછી જીઓ પોલિટિકલ થયા, જે યુદ્ધો ચાલી રહ્યા છે, અને બીજા બી ઘણા બધા હું અત્યારે ટાંકી શકું છું એવા થયા છે. પણ એ બધામાં એક બાબત એકદમ કોમન છે, અનિશ્ચિતતા. જિંદગીમાં અનિશ્ચિતતા બહુ વધી ગઈ છે. 1990-91માં એ અનિશ્ચિતતા આટલી બધી નહોતી, બહુ ઓછી હતી. અને આમાંથી બધા સમજ થવું પડશે કે આવતીકાલે ટેકનોલોજી કેવા પ્રકારના ફેરફાર થઈ જશે ટેકનોલોજીમાં, તમને મને અત્યારે ખબર નથી. બરાબર. પણ જ્યારે થાય છે ત્યારે એની વિપરીત અસર આપણા બધા ઉપર પડતી હોય છે. એટલે ઇમરજન્સી ફંડ, આકસ્મિક ભંડોળ જેને આપણે કહીએ છીએ, એની જરૂરનું સૌથી અગત્યનું કારણ જિંદગીમાં જે મોટા પાયે આપણા બધાના જિંદગીમાં અનિશ્ચિતતા દાખલ થઈ છે તે. એના માટે આપણે તૈયાર રહેવું પડે. એટલે આકસ્મિક ભંડોળ એક હોવું જરૂરી છે. બીજી વાત કે આકસ્મિક ભંડોળના મુખ્ય ફાયદામાં
એક આપણે સેફટી નેટ કહી શકાય, હમ. સુરક્ષાની જાળ આપણા માટે તૈયાર કરતું હોય છે. હવે અહીંયા એક નેગેટિવમાં નથી લેવાનું કે ઇમરજન્સીઝ આર ઓલવેઝ નેગેટિવ. ના મિત્રો, એવું નથી. ઇમરજન્સી પોઝિટિવ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, કોઈકના દીકરાને મેડિકલમાં એડમિશન મળી ગઈ, નીટમાં સારો સ્કોર આવ્યો અને એપ્લાય કર્યું, એ કોલેજ મળી ગઈ, પણ એમાં શરત છે 3 દિવસની અંદર 4 લાખ રૂપિયા જમા કરાવો, નહીં તો એ સીટ બીજાને આપવામાં આવશે. આ બી ઇમરજન્સી થઈ. બરાબર છે. રસ્તા પર એક્સિડન્ટ થાય છે ને તરત ઓપરેશન કરવું પડે, એ તો થઈ જ ઇમરજન્સી. હા. પણ ઇવન ધીસ ઇઝ ઇમરજન્સી. બરાબર. મારો વિઝા લાગી ગયો છે અને તરત મારે આટલા રૂપિયા જમા કરાવવા પડશે તો જ મારી પ્લેન ટિકિટ નીકળશે, એટલે ઓલ્સો ઇઝ ઇમરજન્સી. તો એના માટે તમે તૈયાર રહો. હવે ઇમરજન્સી ફંડમાં કેટલા પૈસા નાખવાના, તો એનો એક જવાબ આપી દઉં કે આ છે ને રૂલ ઓફ થમ છે, ટ્રાયલ એન્ડ એરર કહી શકાય. આનું કોઈ ફોર્મ્યુલા વૈજ્ઞાનિક દરેક પોતાની રીતે એને ઇન્ટરપ્રિટ કરી શકે છે. બરાબર. તમારો જે અત્યારનો પગાર છે, માની લો કે ઇટ ઇઝ ₹45,000 પર મંથ, મલ્ટીપ્લાય બાય 3 અથવા મલ્ટીપ્લાય બાય 6, 3 થી 6 મહિનાનો તમારો પગાર એની અંદર નાખી દો અને એને ભૂલી જાઓ. બરાબર. એની યાદ જ નથી રાખવાનો. ક્યાં નાખવાનો? તો સપોઝ તમે નાખી દો છો એને ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટમાં. શું કામ? ફિક્સ ડેપોઝિટ એકાઉન્ટમાંથી પૈસા ગમે ત્યારે તમે વિથડ્રો કરી શકો છો. બસ નુકસાન એક જ થશે કે આકસ્મિક જરૂરિયાત ઊભી થઈ છે, એમાં વચમાંથી મુદ્દતના પહેલા જો તમારે વિથડ્રો કરવા પડશે તો તમને વ્યાજ ગુમાવશો, અને ન કરવા પડે તો પૂરું વ્યાજ કમાશો. બરાબર. એટલે બીજો મુદ્દો એ થાય છે કે એવા જ જગ્યાએ તમે રોકાણ કરો જ્યાં તમારું ભંડોળ લિક્વિડ હોય, તરલ હોય, તરત લઈ શકાય. કલાકની અંદર તમે લઈ શકો, અને તમે ઇવન યુપીઆઈ એપ વગેરેથી પણ તમે તરત ટ્રાન્સફર કરી અને બીજાને ટ્રાન્સફર કરી શકો. બરાબર છે. ખૂબ સરસ. એટલે મિત્રો, આપણે ડોક્ટર કેતન શાહ સાથે વાત કરી રહ્યા છીએ ફાઇનાન્શિયલ લિટરસી વિશેની. આપણી આખી સિરીઝ છે અને એમાં આપણે જુદા જુદા મુદ્દાઓ પર વાત કરી રહ્યા છીએ. આજે હમણાં ખૂબ સરસ રીતે બચતની સ્માર્ટ રીતો વિશે વાત કરી અને કેવી રીતે એમાં આગળ વધવું જોઈએ, ઇમરજન્સી ફંડ ઊભું કરવું જોઈએ એની વાત કરી. સાહેબ, ખૂબ આભાર તમારો કે આપણે સરસ રીતે આ વાત આગળ વધારી રહ્યા છીએ. થેન્ક યુ સર. થેન્ક યુ.